વળી આ બધા નામથી આપણે નિર્ભય ના બનાય. માનો કે રાજા નામ છે, પણ રાજાના નામે નિર્ભય ના થાય, એનો ભય લાગે. અને ખુદ રાજાને ભય છે ને ભલા માણસ. જગતમાં મુખે બોલાય એવું એક પણ નામ જે આપણો ભય મટાડે. અને મોટામાં મોટો ભય તો કાળનો મારા બાપ. આ જન્મ મરણનો જે ધોકો છે, ભય છે, એ જાય જે નામથી મટે એને નિર્ભય નામ કહેવાય. અને એ આપણા સદગુરુનું નામ છે બાપા. ગુરુના નામે જ નિર્ભય બનાય. પણ ગુરુનું નામ હમણાં બાપાએ કીધું એમાં સારૂપે વિશ્વાસથી કામ થાય. એમાં મન બુદ્ધિથી એનું ઘડતર થતું. એ નામમાં બહુ બુદ્ધિ લગાડવાની જરૂર નથી. ગુરે દીધું ને આપણે લીધું, કામ પૂરું થઈ ગયું બાપા. પણ આપણે એને પેલા મમરામાં રહી જઈએ મારા બાપ. હજુ સાચું ખોટા મને એ બધું કરવાનું. તમારે કેટલા અક્ષરનું, તમારે કેટલાનું, આમાં નામ રહી ગયા. ખાધું ના તો ખબર પડી ને મારા બાપ. પૂછવારે તો હા ઓણાઈ રહી જાય ને, કોઈને પૂરું પડ્યું મારા બાપ. એટલે મારા બાપ, સદગુરુનું નામ કેવળ વિશ્વાસ છે. એ વિશ્વાસ હોય ને તો શ્વાસમાં આવતા વાર નહીં લાગે, ને ઘણા શ્વાસમાં પરવાતું જ નહીં. અને વિશ્વાસ વાળાને પરવાઈ ગયું ખબર નથી પડતી, કારણ કે નામ જ શ્વાસ ન હોય. એટલે આમાંથી આપણે જે આખા જગત માટે, જેમાં કઈક રાજા રાણિયા સિકંદર બાદશાહ બધા રાજા રાણા બધા મોટા મોટા ખુરાસનીઓ જે કાળના ઓથારમાં કપી ગયા, એ બધા કાળના તાબે થઈ ગયા. ને બધા આ જન્મ મરણની જાળમાં બાપા લાગી ગયા. પણ સદગુરુના બાળક જેને સદગુરુ પરમાત્માનું નામ મળ્યું, એનો નેઠો બંધાણો, એમાં કંઈક ધ્યાન દીધું, એમાં કંઈક પ્રતીતિ પડી, એ આ જાળીમાંથી નીકળી ગયા. એટલે મારા બાપ, પણ એ કયું નામ કે 5 નામ પરમેશ્વરા, 2 રાખ્યા સારા, 3 પડ્યા પિંડમાં ને 2 છે પિંડની બહાર. હવે 5 નામ કીધા તો 5 નામ કયા કયા છે બાપા? બોલે આપણે 3 પિંડમાં પડે સમજો, 3 પિંડમાં શું હોય? તો આપણે 3 પિંડ જે 5 તત્વોનો દેહ બંધાણો, પણ એમાં 3 ગુણ પ્રકૃતિના કામ કરી રહ્યા. તો રજોનું તમોનું સત્વ 3 ગુણ પડ્યા. દરેકના જીવનમાં 3 ગુણ સહિત અંદર પડ્યા. બધાને અંદર વહે ને ભાઈ. હે મારા પણ સત્વ ગુણ ને તમો ગુણ, એ 3 ગુણ અંદર પડ્યા. 2 રાખ્યા, 2 બારા, તો જે 2 બાર હાલી રહે શ્વાસ ન ઉશ્વાસ. મારા એ 2 વિના 52 બોબડા નહીં મળે મોકા મૂલે. એ 2 ને 1 કરો તો વાત 52 બાર બોલે. આપણને જે સદગુરુ ઓળખાય આ 2 બાર રહે ને એના નામ બતાવ્યા. પણ એ 2 ને 1 કરવું હોય તો 6ઠ્ઠા પદે પદ એનું એક કરી આપો તો એ નામે તાત બજાઈ સાચું સ્મરણ કીનો. આ પિંજણમાંથી પ્રગટ જન દાદુ કે મન દર્શન. બાકી બધા રહી ગયા એમ નામે. જ્યાં પિંજણ પૂરી થવાની નકરી પીંજ ક્યાં કરવાની. એટલે મારા બાપ, તું હી નામ છે ને મારા બાપ, એમાં હું તુની એકતા બતાવી. ત્યાં દ્વૈત રહેતો નથી. એવું જે સદગુરુનું અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ છે, એ નામમાં કાળ રહેતો, કારણ કે બીજું રહેતું જ નથી. ગુરુ સિવાય, પરમાત્મા સિવાય, આત્મા સિવાય, વચ્ચે નામ સિવાય કઈ રહેતું જ નથી. એ નામથી આ જીવ નિર્ભય પામે. એટલે દાદા ઉગારામ ઘણા આપણે નામના વિશે કોઈ અગમ કીધું, કોઈ અગોચર કીધું, કોઈ અનામ કીધું, કોઈ અજર કીધું, કોઈ અમર કીધું, કોઈ નિર્ગુણ કીધું, કોઈ નિરાકાર કીધું, કોઈ નિર્લેપ કે. પણ ઉગારામે આનંદ નિર્ભય કીધું કે આ નામથી જીવ નિર્ભય કરનાર. નિર્ભય ક્યારે બનાય? એમાં બહુ આવડતની જરૂર નથી. નિર્ભય બનાવ બહુ ગોખણ પટ્ટી નહીં કરવી, બહુ દોડાદોડી નહીં કરવી. શરણે થઈ જાઓ સમરથના. આપણા સદગુરુના આપણે સમરથ માને તો શરણાગતિ સ્વીકારી લે. જેમ અર્જુન શરણે જ થઈ ગયો ને, અધારે અઢિયામાં આંટા મારે એવું હતું ને. આંટા જ મારી જાય એવું ને. અત્યારે આપણે જ મારે આંટા મારી હતી ને. આમાં મોટા મોટા બુદ્ધિજીવો આંટા મારી જાય.
પણ છેલ્લો તિલક રૂપ જે શ્લોક કહી દે શરણમ મમ, બસ આપણા ગુરુ એ જ કીધું. કૃષ્ણ બધા ગુરુ એટલે કૃષ્ણ જ છે આપણો મારે. એને આપણને શરણમ મમ કીધું, આપણે શરણે થઈ જાવ, બસ કઈ કરવાનું નથી. જે ગુરુના શરણે થઈ ગયો એના માટે આપણા માટે જે કરવું પછી ગુરુ કરી લે, લડી લે, આપણે કઈ કરવાનું. આપણે તો ડાયા થઈ જઈ જવાની જરૂર છે. અને એટલે એના માટે તો નાનું બાળક પણ કીધું. કબીર 100 મહિનાના બાળક, ગભરું બાળક થઈને શરણે થયા. દાદા રામદેવજી 100 મહિનાના ગભરું બાળક થઈને જો બાળનાથની ગોદડીમાં હંતા. પણ આપણે ઢાંઢા કે 30 વર્ષ, કોઈ કે 35 વર્ષ, કોઈ કે 50 વર્ષ છે. આમાં મેળ અંધાય. વળી આપણે તો નાત જાત કે દરબાર શરણે થયો, કોઈ કે વળી પટેલ શરણે થયા, પાછા ગુરુને પટેલના દરબારના. એટલે આમાં ગુરુમાં શિષ્યમાં કે ગુરુ શિષ્ય બે અનાદિ. એને કોઈ નાત જાત કોઈ વર્ગના લાગુ પડતા. એ અનાદિ શબ્દ ગુરુ શિષ્ય. એના માટે વેદે આત્માન પરમાત્મા કીધું અને સંત મતીના શબ્દ સુરતા છે. શબ્દ એ ગુરુ સુરતા જેવો, પરમાત્મા ગુરુ આત્મા એનો જેવો. આ વેદમત છે ને પેલો સંતમત છે મારા બાપ. હવે આમાં ક્યાં એક નાત જાત લગાડવાની જરૂર છે મારા? બસ સુરતા શબ્દગામી બની જાય, કારણ કે બીજું કોઈ રહેતું જ નથી એમાં. અને આગળ નીકળી જાય ને પાછળ લમણો કરવાની જરૂર નથી. આપણે વાય વાય જોતા જે ભોય ના પડે, કઈક લઈ જવાનું હોય ને 4 રસ્તે તો કે જો વાહે ના જોતા. એટલે આપડે એવો ગુરુ મળ્યા પછી બહુ વાહે ના જોતા. હમણાં ખોટ છોકરાનું શું થાય છે, ફલાણું શું થાય છે, મોટરનું ગાડીનું શું થાય છે, શરીરનું શું થાય છે, કોઈ વિચાર ના હોવો જોઈએ. જેને ગુરુ મળ્યા સમર્થ, જેને નક્કી થયા ગુરુ, સમર્થ ગુરુ નક્કી થઈ જાય ને એને પછી કોઈ ભ્યા રહેતો નહીં. રેંજે પેંજે ગુરુ માનો પછી એ રેંજે પેંજે શું કરે ભલા માનો? ગુરુને કાળનો કાકા માનો, કાળનો બાપ માનો. ગુરુ સર્વસત્તા, છેલ્લી સત્તા, જેના ઉપરાંત કોઈ સત્તા નથી. બધું ગુરુમાં સમાઈ જાય એવું ગુરુને માનો. નકરી ઉગમ પદ નહીં, પણ આદિ અનાદિના જેટલા સંતન ભક્તો મંડળી રહ્યું ને એ બધું ગુરુમાં જમાય મારા બાપ. અને એ ગુરુ આપણને મળ્યા. ભોજા બાપા તો એક ખાલી દેહ ખલક માં એક ખલકાનું નામ છે. અંદર રહેલા ગુરુનું ઉપરનું કવર મારા બાપ. એનો શણગાર છે ભોજા બાપા, કારણ કે અરૂપનું એ રૂપ છે મારા બાપ. પણ એના જે નામ આપણને આપ્યું એ નિર્ભય નામ. વળી એ બાપાને કોઈ સીમિત ના માનતા. પેલો વામન ભગવાન પેલા બલિરાજા એ હાવ નાનો માન્યો છે ને, 3 ડગલામાં શું કે લઈ જવાનો? લઈ લીધું ને ઇનપીન બ્રહ્માંડ, 3 મહિનું પૂરું કરી દીધું. એટલે મારા બાપ ગુરુને કોઈ દિવસ સામાન્ય નહીં માનવા. એના એક ડગલામાં બધું લઈ લે તમારું. એવો છે સદગુરુ, વ્યાપક છે સદગુરુ. ગુરુની કઈ હદ નથી. હદનામ સંસાર, હદનામ દેહ. બેહદમાં પ્રાણ કહેવાય, બેહદ કીર્તાર કહાવે. અનહદ પરંપરાતા ભાણ ગુરુ ભેદ બતાવે. સદગુરુનું પદ અનહદ છે, એમાં કોઈ માપ થાપ નીકળતું. તમે તમારા ગુરુને રામાપીર જેવા ના કહેવાય, પણ રામાપીર ના રામાપીર કહેવાય. રામ જેવાય ના કહેવાય, કૃષ્ણ જેવાય ના કહેવાય. અનુપમ પદ છે, ગુરુને કોઈ ઉપમા જ ના લાગે મારા. આપણે ભગવાન કહીને તો ટૂંકું પડે પદ. ભગવાન એનું અવતાર લીલા, એનું કાર્ય પૂરું થઈ જાય. એ અવધિ છે એની અવતાર લીલાની. ગુરુની કોઈ અવધિ નથી મારા બાપ. ગુરુ અમર્યાદિત પદ છે. એનો આદિનો મધ્યનો અંત નથી હોય, એનો શેડો કોઈ ખેંચી કેમ નથી મારા બાપ. એવું ગુરુપદ છે બાપા. એટલે ગુરુનો કોઈ જે સામાન્ય નામ છે સમરથ. સમરથ કોના દોષ પોસાય. તમે ગુરુના માથે ભલા, અને જેસલના બધા કર્મો ગુરુએ લઈ લીધા, લાગ્યો દોષ? આપણે ગુરુને આલવું નહીં, કઈ લઈ લેવું બધું. પણ આ તમારું છે એ નળ, ગુરુનું આપેલું તો કામ એ તો અનંત છે આપણા માટે.
એ થોડીક દ્રષ્ટિ આપણા માથે નાખે ને તો આપણું કલ્યાણ છે, પણ આપણું આડેદાઈ આપણે હાલતા નથી, એ આડરૂપ છે આપણું. એટલે આપણું થોડુંક છે. હમણાં હું કહું કે આપણી પાસે પરચુરણ આપી દો ને, ગુરુનું નગદ નાણું લેવું હોય તો, પણ પરચુરણે આલવીને એ લઈ લેવું મેળ ક્યાંય મેળ ખાય. એટલે પેલા આપવાની ભાવના કરો, ગુરુને મન આપો. અને જે કઈ માયાનું મૂળ કયો, જન્મ મરણનું મૂળ કયો, આ 84નું ચક્કરનું મૂળ, એ દેહ નથી. દેહ તો સાધન રૂપ છે, અને આત્મા તો પોતે મુક્ત અવસ્થામાં, એને કઈ લેવા દેવા નહીં. જે કઈ ડખો થયો, જે કઈ દાળબાથી મનમાં સહતા હોતી, અજ્ઞાન કહો, અવિદ્યા કયો, 84 કયો, આ બધું મનને લાગ્યું. હવે આ બધું આખું તમે લવાર પાસે જઈ કે મારા લોઢાને કાટ કાઢો, પણ એમાં એની ધમણમાં નાખવા તો હાલો કે ના કાટ નાખે, ત્યાં મંત્ર તંત્ર એમ ગુરુની ધમણ ચાલુ જ છે પણ એમાં નાખતા નહીં મન, કારણ કે કાટ તો મન લાગ્યું ને બાપા. 24 કલાક આ લોહાર ધમણ ચલવી જ રહ્યો, ધમધમાવી જ રહ્યો. અને ઘણા જેસર જેવાના ઉદડા કરી નાખ્યા, નવા કાઠ એક કરી, એવા કાંઠા લોઢા હતા તો એ કાઢવાના એ ધમણમાં આવી ગયા. આપણે ધમણમાં આલો ને ઘાટ કરી નાખો, પણ કેવી રીતે ઘાટ કરે? હે, ઉતાનો મિસ્ત્રી લાકડું આલું, લાકડાનું ઘાટ ભલે ગાંઠા વાળું હોય. આપણે એક લાકડું પડ્યું હોય રસ્તામાં, પણ એ લાકડું શીમાં કામ આવે? બળતણમાં આવે. પણ આવા મિસ્ત્રી ભગત પાસે જતું રહેતો તો ગાંઠા કાઢી નાખે, સાલ ઉતારી નાખે, પછી સંઘેડો જડાવવાનો, તો પછી વાંક રે ને સીધું કરી નાખે, સીધા સીધું કરી નાખે ને. એમ આપણે સીધા થવું હોય, ગાંઠા કટાવ હોય, સાલ ઉતરાય, સંઘેડો ચડવું પડે. ગુરુ ના સંઘેડો ચડવું ને કે સીધું કરી નાખો, આમ કે ફોંક મારીને થાય. મન આપો. જેટલું આપણું છોકરામાં મન છે, પત્નીમાં મન છે, હગામાં મન છે, ધંધામાં મન છે, જેટલું આપણી વ્યવહારમાં મન છે, તહેવારમાં મન છે, અરે એમાંથી હું કહું 1% ગુરુનું તો કરો. 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, એમ ધીરે ધીરે વધારતા જાઓ. ગુરુ તરફ મન રાખો છો, શું થાય? અને જોજો આપણે અનુભવ કરો, છોકરામાં મન જો એટલે તરત ઉપાધિ આવશે, ઉપાધિને બોલાવી નહીં પડે. બૈરામાં મન જો એટલે તરત ઉપાધિ, બોલાવી જ નહીં પડે. ગાડીમાં મન જો ઉપાધિ, કારણ કે જગતમાં જેટલું દેખાય સંસારનું હોય, અને સંસાર જ આખો ઉપાધિ રૂપ છે. તો મન સીમાં લગાડાય. જે ઉપાધિ નથી ને, તો સદગુરુનું પદ એક જ એવું આત્માનું કે એમાં નિરુપાધિ, એમાં કોઈ પ્રકારની ઉપાધિ નથી. એ ઉપાધિથી પર છો, સંસારથી પર છો. એવું જે સ્વરૂપ છે પરમાત્માનું, એ સ્વરૂપના આપણે પામવું હોય તો મન અહીંયા લગાડો. આપણે ઘણા ધન લગાડે જુગાડની ઘોડે, ભાઈ આપણે 50 બાપા ના આલી, બાપા કહેતા હતા ને 1 ના અનેક. હે, તો પૈસાની વ્યાપકતા કરવી, મનની વ્યાપકતા તમને કદી મન આલો, મન કેટલું વ્યાપક બનીને આવો ગુરુદ્વારમાંથી. અને અત્યારે આંગણા તો માણાના મોટા મોટા થતા જાય, પણ મન ટોકા થાય. આપણે મન ટોકા જે થાય એવો એમાં મનમાં કેવી રીતે સમરણમાં રહે? ગુરુ મારે ટોકા મનમાં રહે એમ જેટલું આપણે ભર્યું મનમાં આપણા પણામાં દાવા. પેલા ગુરુ માટે કઈ જગ્યા જ નહીં રાખીએ આપણે પરમાત્મામાં, નામની જગ્યા જ નહીં રહી. આપણે આ બધું ભરી દીધું, જેમ તે ખાલી કરો તો ભરી કોને સારું? એમ આપણે ના ભરવાનું પડી. હું એક દાખલો દેતો તો, પેલાના જમાનામાં પેલા કોઈ સાધન નતા, હાલીને હટાણા કરવા જતા, એટલે એ જમાનામાં કઈક આખી 100 રૂપિયા લઈને નીકળ્યો હટાણું કરવા, 100 રૂપિયા લઈ. એ બધું આમ બજારમાં ગયો ને હાથ પડ્યો, આખી એક લારી ભરેલી આકડે ટ્રેન કે ભાઈ 25 પૈસાનું મેઠું, 25 પૈસાનું મેઠું કિલો. એ વખતે કંઈક ગામમાં રૂપિયાનું મળતો હતો. સારું છે, આટલો બધો ફાયદો. 4 કિલો આપણે ગામમાં આપણને ધોતી જ લે. 20 કિલો મેઠું લીધું એને તો. એટલે ના હાલ કે આપણે આજુબાજુ હાલશું, થોડુંક વેપાર કરશું, આપણું હટાણું ને જાય. 20 કિલો મેઠું લીધું અને 25 પૈસા લેખે, 5 રૂપિયાનું મેઠું જ લઈ લીધું. એને એમ આગળ જતા પછી બકાલું લીધું, થોડુંક પાછું સસ્તું હતું.
એમ કહીને 4-5 મણ વજન થઈ ગયું. આગળ જતા હાકર હાવ સસ્તી, હાકર લીધી. પણ એ હાકર લીધી પછી આગળ જતા હોનું હાવ હોંગું એ લીધું. એમ કઈ હો ખાલી કરી નાખા આવે આવ. હવે પોટલા રહ્યા ને, હવે મેઠું નાખવું નહીં, હાકરે લઈ જવું ઘરે, લોઢું લઈ જવું, હોનું લઈ જવું, કશું લીધેલું નાખવું નથી. હવે એ 10-15 વજન કરે ભેગો આને, બકાલો લોઢો હોનું લાકડું આખી દુનિયાનું લીધું હોમો બધું. હવે ઘરે બધું પકાડું વચ્ચે હે તો સાણો માણસ શું કરે? હરવો થઈને હાલવું હોય તો કિંમતી વસ્તુ એ ખીચામાં નાખીને હાલ્યો જાય તો હે એમ આપણે જે ગુરુએ આપણને આલ્યા હીરા ને માણેક ને ઝવેરાત આપી, આમાં લાલ પરવાળ બધું આ કોઠી. પણ આપણે આ કોઠીમાં બીજું કેટલું નાખ્યું આપણે આપવામાં થાય. મારું સંસારનું કાદવ ખીચડ બધું કેટલું નાખ્યું મારા. એટલે આ બધું લઈને આ દેહનો ભાર એ થયો મારા. નકર નરસિંહ મહેતાએ કીધું હળવા કર્મનો હું નરસૈયો, મુજને વૈષ્ણવ વાલા, હરિજન થી અંતર ગણશો તો ફોગટ કર્યા. હળવા થવું કોઈ નથી, ભારે ભારે થવું. એમાં થોડીક આવડત આવી જાય પાડોટા ભારે થઈ. આપણે બે વાત કરજે, 2 જણા બાપા કહેતો આપડે તો આમ મૂળ લઈ જેટલો જાણો ભારે ભારે થઈ ગયો. હળવા થવું મારા બાપ, હળવા. એ હળવા થવામાં બસ સદગુરુ ના બની જાય. જગતના બધાય પદ ભારરૂપ છે. ટૂંકમાં જગતનું કયું પદ એવું જેમાં ભારરૂપ નથી, હે એમાં માણસ થાકી જ જાય. અને એક પાત્રમાં થાકી જાવ તો આપણે કેટલા ભજવવાના? એક જ માણસને દીકરા તરીકે, ભાઈ તરીકે, બાપ તરીકે, દાદા તરીકે એક જ માણસને કેટલા પાત્રો ભજવવાના? વેવાઈ તરીકે, કાકા તરીકે, ભત્રીજા તરીકે, મામા, કેટલા વે પહેરવાના? થાકી દઈશું આપણે. અને આ વે ઉતારવાની વાત મારા બાપ. જેવા છો એવા થઈને દેવ ગુરુ કરે. અને જેવા હતા ને વે વગરના, તો જેવા હતા આમ નિર્મળ, હે એને તમારું મુખારવિંદ કેવું હતું? માના ઉદન ત્યાં ત્યારે કેવા પ્રેમ કરતા હતા? મા પ્રેમ કરતી, બાપ પ્રેમ કરતો, ભગવાલું પ્રેમ કરતું. હવે તો આપણે જેમ મોટા થયા મતલબ વધ્યો, એમને વધ્યો ને આપણે વધ્યો. હે કોઈ પ્રેમ કરે મતલબ વગરનું? હે એટલે મારા બાપ, આ મતલબની જગતમાંથી નીકળવું હોય ને કેવળ ને કેવળ પ્રેમના પાત્ર બનવું હોય, એક સદગુરુનું શરણ લેવું. આપણે સામાન્ય દાખલો દેતા હતા, ખાલી હોલો શરણે જ્યો સીબી રાજાના. તો હોલા માટે જે કંઈ થતું હતું સીબી રાજાએ કરી, તો આપણા માટે ગુરુ મહારાજ નહીં કરે? જો સીબી રાજ એક માનવ દેહ કરી, જો માનવ એક રાજા તરીકે, ક્ષત્રિય તરીકે જે શરણાગતિના ભાવ ખાતર જો હોલાનો બચાવ કરતો, આપણો સદગુરુ તો પરમાત્મા અમારા. આપણે ખાલી કોઈ વાતચીત કરી, બધા કે ઈશ્વરીશમ કે ગુરુ ભગવાન કે આત્મા કહેવાય, પણ આપણે ઈશ્વરીશમ જ કહેતા હી ને. નકર જો ઈશ્વરીશમ આત્મા જ માની બેઠા હોય તો શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ, સમર્થ માનતા હોય. એટલે આપણે કાકાના વિશ્વાસે છોડ્યું, મામાના વિશ્વાસે છોડ્યું, પૈયુના વિશ્વાસે છોડ્યું, મિત્રના વિશ્વાસે છોડ્યું, આવડતું ના પરવે છોડ્યું, આપણે બળથી છોડ્યું, બુદ્ધિથી છોડ્યું. એના માટે આપણે જીવનમાં ઘણા બધા આપણે સમય બગાડી નાખ્યો. આ બધાને ગુરુના વિશ્વાસે થોડુંક છોડતા શીખો, અને પછી તમે એ બેનું મૂલ્યાંકન કરી. હું ઘણાને એ કહું કે બાપા નતા મળ્યા એ પહેલાના 10 વર્ષ કાઢો, અને ગુરુ મળ્યા પછીના 10 દાડા સાચા ભાવથી એનો બેનો હિસાબ કરજો. આ ચડી જશે. જે બાપા મળ્યા પછી હળવાશ છે ને, એ બાપા મળ્યા પહેલા કદાચ ગમે એટલું હતું ને આપણી પાસે. હું તો કહું સુદામોય કદાચ સદગુરુનો બાળક હોય ને, એ જે હળવાશ અનુભવે ને એ પેલો રાવણ નતો અનુભવતો. ઓનાની લંકા ભારૂપ જ હતું. એટલે મારા બાપ, સુદામા થવું હારું ગુરુના બાળક તરીકે, બાકી જગતના રાજા તરીકે હણા કઈ દુર્યોધન રાવણ થવું નહીં હારું. ન કે જશી હાલો હતા.
કોઈ બાપો બોલાવે છે નહીં, ધૃણા કરશે. રાવણે આપણા બાપનું શું બગાડ્યું, તોય આપણે એના હતા હાલ ધૃણા કરી. આ લોકો પ્રત્યે કરીએ પ્રેમ અને હરગાવા બધા દહરાંદી ઉભા થઈ જાય. પેલો કે હું હરગાવ, પેલો કે હું હરગાવ. એટલે આ જગત માંથી ધૃણાના પાત્ર નહીં બનવું. અને ઘણા તો એવા છે લિસ્ટમાં નામ જ નહીં, વચલે વાળા જોઈ લેવાના. કઈક સારા માણસો નું નામ શકા તો ખરાબ માણસો ના ઇતિહાસમાં નામ. બાકી વચ્ચે ટોળા 120 વાળા કોઈ યાદ નથી કરતું. હરદ માંથી નહીં ગયા લાંબા ગાળે હરદ માં કેટલા ઓરમાં હમાવા. એટલે મારા બાપ આપણને સદગુરુ મળ્યા હોય તો શરણાથી મોટામાં મોટું બસ. એમાં કોઈ પણ પ્રકારની આવડતની જરૂર નહીં. એટલે શરણાથી કોણ બના, હાવ ગરીબ હાવ રાખો, જે કઈ નથી કરી શકતો એ શરણાથી કરે. આપણા દેશમાં આવા બચારા જેનું કઈ ના હોય નહીં કે ભાઈ અમને સરકારને કયો શરણા લઈ લે, કાકે એની પાસે કઈ નથી રહેવા, કઈ નથી, બચી અધિકાર નથી. આપણે પાસે સેવા થઈ જવાની જરૂર, શરણાગતિ. અને જે શરણાગતિ થાય ને એના માટે આ સરકાર કરતી ઉપરી સરકાર કેમ ના કરે? કરક ના કરે. આ સરકારમાં કદાચ કાગરિયા બાગરિયા કેટલાય લબાછા કરવા પડી જાય. આમાં કાગરિયાની જરૂર નહીં, ખાલી શુદ્ધ સંકલ્પની જરૂર. આથી તું મારો હું તારો. સત્તાર સાની ઘોડે કહી દે ને ભલા માણા કે માને ના માને જગત ને ક્યાં મનાવવું? ભાઈ આપણે માની લેવું, હું તારો ને તું મારો, બસ. આ તો ભાઈ પૂછો તો ભજા બાપા નું હું હતો ને કઈ, હું બીજો કે પણ હું હતો, તું એકલો હતો. જેટલા હતા ભોજા બાપા, પણ આપણે જેટલાય નહીં. આપણે આપણા માટે ભોજો બાપો એક ને આપણે ભોજા બાપા માટે એવું બની ગયું મારા બાપ. આપણે બીજું બહુ લાલ રાખીને હાથા ખોટામાં એમાં નહીં બહુ પડવું. આપણો ગુરુ જાણો ને આપણે ગુરુ ને જાણી, બસ બીજું કઈ ઓળખવા જેવું નથી. અને જેને ગુરુને ઓળખી લીધો એને કઈ ઓળખવા જેવું રહેતું નથી. એને કઈ ઓળખવા પણ આપણે ચકલાને ઓળખી, વાદેડાને ઓળખી, ગરોડીને ઓળખી, લોઢાને ઓળખી, લાકડાને ઓળખી, કાકાને ઓળખી, હગાને ઓળખી, નાકને ઓળખી, બધું ઓળખી. ભૂગોળને જાણી એ ગુરુને નથી ઓળખતા. જમસેમ નથી ઓળખતા. ચમ હજુ તરી 35-40 વર્ષે આપણે કદાચ ગુરુને એમ કહેતા હવે કે અમારો ગુરુ કોળી પટેલ હતો, અમારો ગુરુ આમ હતો, ગુરુ ફોજનો હતો. કોઈ પણ બેનરમાં ગુરુ આવતા નથી. ગુરુ તો બસ ગુરુ રહે, એને બીજું કઈ લાગુ ના પડે. બીજા પોસડા ક્યાં લગાવવાની જરૂર છે? શુદ્ધાત્મ સ્વરૂપ ગુરુ, બસ શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ ગુરુ. એટલે હું ઘણી વખત કહું ગુરુ કોઈ વ્યક્તિ નથી, અવ્યક્ત. ગુરુ વાણીમાં ના આવે બાપા. ગુરુ કોઈ રૂપમાં ના હોય, એને અરૂપ કીધો મહાપુરુષો. એટલે બધા આવરણો ભેદાઈ જાય તારે શુદ્ધ ગુરુનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. ગુરુ હમણાં બાપાએ કીધું કેવળ જ્ઞાન સ્વરૂપ છે. ગુરુ કેવળ પ્રકાશ રૂપ છે, અંધારાના ઉજાગર કરવા વાળો. એટલે એવું ગુરુનું સ્વરૂપ નક્કી કરી મનનું શરણાર્થી કરવાનું. શરીર મનને એવો ને ભારરૂપ થઈ ગયો. બધા આવશે તો અમારી જગ્યા નહીં, બહુ શરીરથી નહીં મનથી સમર્પિત થઈ જાવ બસ. એટલે મારા બાપ આમાં બહુ લાંબી જોડી બહુ આપણે બહુ સમજણ નથી. ટૂંકામાં સારું બસ ગુરુ ના બની ગયો. જેમ હાડું ના થયા, હગા ના થયા, વાલા ના થયા, નાતના થયા, જાતના થયા, ધંધા ના થયા, વ્યવહાર ના થયા, બસ હવે થોડુંક ગુરુ ના થવું. અમે એમ કઈ થોડાક થવો, ખબર હાથ થવું થોડાક, બસ બહુ લાંબુ નહીં. અરે હું તો કહું હોઈ જાઉં તારે તો ગુરુ ના થઈને હુવો તો હકે વાંક તો આવશે. ચલો દાડે નથી ભલો તમે નોકરિયાત ના થવો, વ્યવહારિક ના થવું, તમારે જે થવું થવું, પણ હોતી વખતે ગુરુ ના થવું તો હકે હોત કરો. અમારે પેટમાં બને એટલે કઈ વેલા હોતી વખતે ગુરુ ના થવું એ વખતે ક્યાં હગો આવવાના તમારો જગત કશું નહીં રહેતું. આટલું કરશો ને તો એ તમે પાર પડી જશો. બોલો સદગુરુદેવ ની જય. એટલે ઉગારામ બાપા કે આ ભવસાગર નો આરો, આ નામ રહ્યો ને કિનારો,
ભવસાગર એટલે સંસાર, ભવસાગર એટલે દેહ. આખા દેહ સંસારમાં આપણે પણ આમાંથી નીકળી જાવ ને તો પેલામાં નીકળવાની બહુ જરૂર હતી, કારણ કે આના હિસાબે જ પેલા ભરાણે ભવસાગર મોટો હતો. ભવસાગર એટલે આ દેહમાં હું માન્યું ને એ મોટામાં મોટું આપણે અહીંયાથી ચાલુ કરી ફરાવાનું. એટલે આમાંથી નીકળી જાવ એટલે ભવસાગર નો આરો આવી ગયો. આમાંથી નીકળવા માટે નામનો કિનારો. ભવસાગર ખલ દુસ્તર બારી, હે બાઈ પકડો હમારી વાલા, ગુરુ બિનો મુझे કોણ ઉગારે. એટલે આ ભવસાગર માંથી નીકળવા માટે આ નામ એક કિનારો. અને ખરેખર ગુરુએ જેને નામ આપ્યું ને એના કિનારે મૂકી જાય. પણ આપણે વળીને પાછા મય પડી આમાં જઈ સોટાઈ હજુ હક મય રહી જતું હોય. હવે પેલા જનક રાજો કે આખો મેલ હતો ને ખજાનો હતો તોય કઈ લેવા ના દોડ્યો. અને પેલા બાવન બીજા હતા ને આપણા જેવા લબડ પંથ, એમના ગોદડા ડૂચા લેવા ગયા ભાઈ, કે કોઈના હાથ ભરી ગયા ને કોઈના પગ ભરી ગયા. એમ ગુરુ મળ્યા પછી કઈ પેલો મેલ ને 92 લાખ મૂકીને આવતો રે હામે નીચો વારે. પણ આપણે સારું આટલું મૂકી શકતા નહીં. આપણી પાસે સહ શું, આપણી પાસે સહ શું તે ગુરુ ને આપ્યું નથી. આપણે કઈક વધી થતું હોય છે. આવો મોટો બંગલો શહેરમાં આપ્યો હોય પણ કે હાલો પણ મારું ઝોંપડું તો ખરું પડે, હવે ઝોંપડું મેં બંગલો આવી ગયો. એટલે મારા બાપ ગુરુએ આપણને એવું સ્થાન આપ્યું, નિર્ભય પદ આપણું નિર્ભય સ્થાન છે. અને સર્વોપરી સ્થાન આત્માનું સ્થાન. ગુરુએ આપણને આત્માનું પદ થાય. અને એ સ્થાન એવું હો અવિચર સ્થાન, જ્યાં કાળ પણ આવી શકતો, કોઈ બીજું કાળક્રમ લાગુ પડતા એવું આપણને સ્થાન આપ્યું. સુરક્ષિત સ્થાન, જ્યાં જન્મ નહીં, મરણ નહીં, આવન નહીં, જાવન નહીં, હા ઊંચું નહીં, નીચું નહીં, કોઈ પણ દ્વૈત પ્રપંચતા નથી. એવા સ્થાને આપણને મૂક્યા. કોઈ પણ ઉલ્લી પાછા ગુરુ મહારાજ આમ આગા પાછા થાય તો આપણે આમ ના જતા રહીએ. હા, એટલે મારા બાપ આ ભવસાગર નો આરોનો જે કિનારો છે, આખો નખથી ચોટી સુધી ભવસાગર છે. પણ આ નામ હાલી ગયું ને, એ નામ રૂપી નાવડા બે જાવ તો સુરક્ષિત છો. મન ને બે હાલવા નહીં. હાલી જ રહ્યું 100 કલાક. અને એ સુકાની સદગુરુ મારા બાપ. એના વગર આના આવડું આમાં હાથે હલેસા કરે એવું નથી મારા બાપ. એટલે બાપા તમે કહેતા ભાઈ શ્વાસ નો વધઘટ ના કરતા, તમે ના ચલાવતા આ નાવડું, તમે ના ચલાવતા. ગોથા ખવડાવી દે છે કે આ જેવું તેવું નાવડું ઘણા ગોથા ખવડાવી દીધા. એટલે સદગુરુ હાકીરો ની હાંકવા દો, ખાલી આપણે બેહી જાઓ બસ. એટલે સુરતા જોડી લો, મન જોડી દે, તાર જોડી દો. આ બધા વાના મેં અગાઉ કે તેમ વિશ્વાસ વગર બનવાના નથી. પેલો વિશ્વાસ હોય. એટલે મારા બાપ પણ મેલી તર્ક વિતર્ક મનના, તર્ક વિતર્ક મન સુધી છે. તર્ક વિતર્ક જે છે ને મન સુધી. આ જેટલા 14 લોકની તમે જેટલી કલ્પના કરો છો લોકાંતરની, એ બધું મન સુધી જ છે. ગુરુમાં કોઈ દી તર્ક વિતર્ક એટલે મન રહેતું જ નથી. મન જયારે ગુરુમાં મળી જાય ત્યારે મન અમન થઈ જાય. સંકલ્પ વિકલ્પ રહેતા નિર્વિકલ્પ નિશાન જેને બતાવ્યું હોય એને પછી મનના સંકલ્પ વિકલ્પમાં ભાઈ આ બહુ ધ્યાન રાખવાનું નથી. એ આપણા એક ગણપત મહાત્માએ કીધું કે નિર્વિકલ્પ નિશાનમાં પ્રણવ રૂપ જે થાય, મનના સંકલ્પ વિકલ્પ ના રહે છે જે પાર પડી જાય. પછી એ મનના સંકલ્પ વિકલ્પ રહેતા નથી. પણ મન પ્રાણ રૂપ બની જવું જોઈએ. મન જ્યાં સુધી દેહમાં હોય, આંખમાં આવે આંખ જેવું, કાનમાં આવે કાન જેવું, આ મન જ બધું જોયા કરતું હોય બધું ટૂંકમાં. એને મનને આપણે પ્રાણ રૂપ એટલે આપણું જીવન બનાવી દેવું છે. અને એ જીવન જે દેહમાં ને એ સ્વતંત્ર હતું, બાકી બીજું બધું પરતંત્ર હતું. એક નાશવંત આખું સાધન આમાં શાશ્વત સાધન આપણું જીવન છે મારા બાપ. અને એ જીવનને ચલાવવા વાળું જે સદગુરુ છે, પરમાત્માનું સ્વરૂપ, એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ,
બસ એ બે અનાદિ છે. એટલે હું એમ કહું કે સુરતાન શબ્દ બે જ અનાદિ, ત્યાં કઈ કાળક્રમ લાગુ પડતા. અને ગુરુ બોધ આપો ને જે શબ્દ છે ને એ પેલા નારદ ની આપણે કીધી ટૂંકામાં કે બોલે એને ગુરુ ને સાંભળે ચેલો બાદમાં સમજી લો. અને એક જ આસન ના બે આસન કર્યા, શ્વાસ ને ઉશ્વાસ ગુરુ શિષ્ય ના આસન છે. અને બે આસન એક ના જ બે બનાય ને, અંદર જાય એ ગુરુ નું આસન, પાછું એમાંથી બીજું આસન નેર્યું એ શિષ્ય નું આસન છે. બસ આ અનાદિના ગુરુ ના આસન છે. અને આસન આમાં કોઈ ખહેડી હક એવું છે આસન, બાકી એ મળતું નથી. એ આસન એ અમર આસન છે, જો અમર આસન છે. એટલે એ આપણને ગુરુ મહારાજે બેહાર્યા. પણ આપણે વરીને પાછા આમાં હમણાં પગે વાગે પગમાં પીડા ના થાય, પગમાં શું કરે? હું એમ કહું કે ઘરમાં કઈ આપણે જ્યાં તકલીફ થતી એ બે એમાં આપણે પગમાં પીડા થાય, પગમાં શું કરે રહેવું? આપણે એક એવું ગુરુ મહારાજે સુખ નું આસન બતાવ્યું, એમાં જો 24 કલાક સુખ છે, નિરાધાર સુખ પ્રાપ્ત થઈ ગયું નામનું. પણ આપણે જ્યાં દુઃખ યાદ રહી સુખમાં રહેતા આવડતું નહીં, કારણ કે આપણે કાયમ નો પેલા દુઃખ ના હેડા થઈ ગયા ને સંસારના. એટલે આમાંથી નીકળવા માટે નામનું સુખ લેવું હોય તો નામ મળે એ કિનારો બહુ સાધનમાં. એના માટે તર્ક વિતર્ક આ બુદ્ધિના ગતકડા આમાં કામ આવતા નથી. એમાં અટકળ અનુમાન કામ આવતું. બુદ્ધિ અટકળ અનુમાન કરો એ અનુભવ ના કરે બાપા. અને અનુભવ પોતાનાથી થાય એ બુદ્ધિ થી કરવા જશે તો બુદ્ધિ તો તમને ખાલી અટકળ અનુમાન કરાવશે. ત્યાં પાણીમાં કેવી રીતનું કે ભાઈ અહીં 5 ફૂટ છે, ત્યાં આગળ 4 ફૂટ છે, ત્યાં કે 7 ફૂટ છે, ત્યાં કે 8 ફૂટ છે, કે આમ સરેરાશ 5 ફૂટ કહી દે ને ભાઈ, તો કે તમે 5.5 ફૂટ ના ડૂબાવ કે ઉપડી જાઓ. તરતા ના આવડતું પણ કે તમે ડૂબાવતો ને હેડ્યા જાઓ ને સરેરાશ 5 ફૂટ છે. આ બુદ્ધિ સરેરાશ કાઢો, એમ સંતો ની સરેરાશ કાઢો. ઉગેરામમાં ઉગમ પદમાં સરેરાશ આ વાત છે, નિરાતમાં સરેરાશ આ વાત છે. સરેરાશ ના કાઢી અનુભવ કર જીમાં વયમાં. પછી જે ગામનો ગોળ હોય, જે કટ્ટામાંથી હોય, જે પટ્ટામાંથી લાવે, ખાન ઘરે લાગે છે હાથો ગોળ ઘરે હોય એવું આપણા ગયડા કે એમ ગુરુ મહારાજે એમ કીધું કે નામમાં સુખ હોય, નામમાં કોઈ દી દુઃખ આવે નહીં, નામમાં કોઈ દી ભય આવે નહીં, નામમાં દ્વૈત ના આવે, બીજો ભાવ નથી આવતો, લોકો વિચાર ના આવે. એટલે માનજો તમે નામમાં છો. આ ગુરુ ના ઘરની છે. આપણે એ અનુભવ કરો જીવન પડે. એટલે મહાપુરુષો કે ઉગારામ દાદા કે ભાઈ આ તર્ક વિતર્ક મનના એમાંથી નીકળી બસ એક ગુરુ વચન નો વિચાર કરો ને, શુદ્ધ વિચાર ગુરુના વચનનો. છેલ્લો વિચાર આત્મ વિચાર પછી વિચાર ખમાઈ જાય. છેલ્લો વિચાર આ ગુરુએ આપ્યો ને આપણને એ વચનનો વિચાર કરો, પછી મનના વિચાર બધા સમય જશે. પણ એ વિચારવામાં આપણે બીજા વિચાર કરીએ કે હમણાં કરશું, થોડું ખરખું કરી લઈને પછી આમ આવીશું. એ વિચાર આપણે આ પડખે મૂકી દીધો. આપણું થોડું ઘણું હરખું કરીને પછી કેમાં પડવું. પણ જેને આ પેલો વિચાર કરી લીધો ને એને બહુ હરખું કરવું પડ્યું, હરખું થવા માંડે. એટલે શુદ્ધ વિચાર આત્મવિચાર છે, એ ગુરુગમ વિચાર છે. લાભુ દાદા એ કીધું ને ભાઈ બિંબ રૂપે તું આત્મા કર ગુરુગમ જ્ઞાને વિચાર. બાકી દેહ તારો પ્રતિબિંબ જગત પ્રતિબિંબ જગનો સાર. બિંબ રૂપે તું આત્મા કર ગુરુગમ જ્ઞાને વિચાર. ગુરુગમ જ્ઞાન નો વિચાર કરો તો આ બધા વિચાર હમાઈ જશે. એક જ વિચારમાં અનંત વિચારો હમાઈ જાય. જેમ સૂર્યના પ્રકાશમાં બધા પ્રકાશ હમાઈ જાય, એમ જીવના બધા વિચાર ગુરુગમમાં હમાઈ જાય. પછી એક વિચાર રહેતો નથી. આત્માનું સ્વરૂપ કેવું તો કે અગમ, એટલે બુદ્ધિ ગમ્ય નથી. ટૂંકમાં અવિચળ એટલે કોઈ વિચલિત થતું નથી, સ્થિર સત્વમાં. એ જ્યાં જેમનો તેમ છે, તેમનો તેમ છે, વધે ઘટે ને વાલો, આવે ને જાય ને આવે નથી, ભર્યો નથી. એ જેમ છે એમ જ છે. એ પદ કોઈ દી એ પદમાંથી કોઈ દી પરમાત્મા વિચલિત થતો
જે સદગુરુએ આપણને શાન બતાવી ને એમાં પરમાત્મા કાયમ રહે દેવ તારા. એ પદમાંથી કોઈ દી વિચલિત થતો દેહ કરીને સદગુરુ કદાચ વડિયા દઉં ના મળે તો કે ભાઈ અહીંયાથી જામનગર ગયા કાં તો કે અમદાવાદ ગયા, પણ જે તમારા સ્વરૂપે જે બેઠા સદગુરુ એ અવિચળ પદ છે એનું. એ નામમાંથી કોઈ દી વિચલિત થતા નામમાં કાયમ રહેશે. એટલે અવિચળ અખંડ કીધો જેનું કોઈ દી ખંડન નથી થતું, કાયમ છે, ખંડિત નથી, અખંડ સટકમાં પડે. અખંડ સાહેબ કો નામ હે બાકી તો સબ ખંડ હે કીધું ને એમ અખંડ જે સાહેબ નું સ્વરૂપ છે સદગુરુ એ નામ છે બાપા. વળી આગળ કીધું અવિચળ અખંડ આત્મા નહીં જાત વરણ વિચારો. એને જાત વરણ લાગુ પડતા, જાત વરણ શું એને કઈ સંપ્રદાય લાગુ નથી પડતા, એના કોઈ ધર્મ જગત ને એક પણ ધર્મ લાગુ પડતો નથી. એ તો સ્વધર્મમાં આવે સદગુરુ. એટલે ટૂંકાણમાં એવા આપણે નામ ધર્મ કયો, સ્વધર્મ કયો, આત્મધર્મ કયો, એ કોઈ જગતના ધર્મ કર્મમાં આવતું નથી. બીજી રીતે આગળ કીધું, પણ આ વાતનો શેડો લેવો હોય તો નિશ્ચળ વર્તી રાખો ગુરુમાં, તો ભાગ્ય બહુ ભટકારો. ગુરુમાં નિશ્ચળ વર્તી રાખવાની. આગળ કીધું કે આ નિશ્ચળ વર્તી કરવા માટે શું કરવું, તો કે હરદમમાં હાજર રહેતા સુરતા કરે સંધારો. હરદમ એટલે જે તમારા અંદર શ્વાસ, હરેક એક શ્વાસ જે હાલી રહ્યો એમાં હાજરી રાખો. કોની હાજરી? મનની, સુરતાની. તો મનની હાજરી રાખો, સુરતાની વૃત્તિ એમાં રાખો, તો સુરતા કરે સંધારો. તો એનું સુરતાનો શબ્દ સાથે સંધાન થાય. તેમાં બે શબ્દ હારી રહ્યા ગુરુ ગોવિંદના, કે ઓહમ સોમ બે નાદ ગાજે વાગે છે એક તારો. ગુરુ ગોવિંદના ત્રિગુણ નિર્ગુણ પદ જ્યાં બે એકરૂપ થાય તામાં તુહિકારો એ શબ્દ નાદ ગાજી રહ્યો મારા બાપ. અને એ નાદ ગાજતા ઉગારામ બાપા કે આ મારો ફેરો સફળ થયો. અને એને લઈને આ તો મારા ગુરુદેવે મારા ઉપર દયા કરી. ખરેખર આપણને સદગુરુ મળે એ જીની દયા, આપણી કોઈ પાત્રતા નથી. હો રામ રતન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમૂલક દી મોએ સદગુરુ કૃપા કરી અપનાયો. આપણી આવડત લાયકાત નહીં કોઈ, આમે કોઈ સોદાબાજી નથી કરી ગુરુ ના. આપણે હોનન બહન 500 ના ગુરુ ના માનતા કે અમને 500 હાલ્યા થયા હતા, અમારે 10 માં પતી ગયું. ભરત બાપા એવા હતા ને, અને બાપા એવા તો 10 માં પતી ગયું ગુરુ મારે, 10 માં ગુરુ મળી ગયા. એટલે આ અમૂલક વસ્તુ એની કોઈ કિંમત થાય એવી, પણ કે દયા કરી અપનાયો, કૃપા કરી અપનાયો. આપણને ગુરુ મહારાજે એ અપનાવે એ જેની મોટામાં મોટી કૃપા. સદગુરુ સાહેબે દયા કરી જબ નામ કિયો ઉજિયારો. કહે ઉગારામ ગુરુદેવ હમારા હિસાગર કિનારો. હિસાગર જેને મળ્યા, જેને સદગુરુ મળ્યા એને કિનારો આવી ગયો મારા બાપ. પછી ને ભવાઈ જતી રહી. એ મીરાબાઈ ઘોડે નક્કી કરી લે મારા બાપ ભવ સાગર સબ સુખ ગયા, ફિકર નહીં મળે તન નહીં થી મને લાગી લગન ગુરુ. બોલો સદગુરુ દેવની